આટલું ખ્યાલ છે એટલે હવે તમને સમુદ્ઘાત કેવું યાદ આવ્યું કે આટલા ભવના છે તો ખરાવવા માટે શું પ્રોસિજર કર્યું? હા હા, સમુદ્ઘાત, કેવલી સમુદ્ઘાત કહેવાય. એવા 7 પ્રકારના સમુદ્ઘાત થાય. એ સંસારી જીવોને બીજા 6 પ્રકારના સમુદ્ઘાત સંસારી જીવોને હોય. કેવલી ભગવંતોને એક જ 7મો પ્રકાર થાય, એ કેવલી સમુદ્ઘાત કહેવાય. એવી એ આખું અલગ છે. આખું પાછું એ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તમે દંડક કર્યું છે વર્ષાબેન? ઓકે, કેમ કે આ બધી વાતો દંડકમાં આવે, સમુદ્ઘાતની બધી વાતો. ચલો, હા, એટલે એમાં વેદના સમુદ્ઘાત આવે, મરણ સમુદ્ઘાત આવે, વૈક્રિય સમુદ્ઘાત આવે, એ બધા બી પાછા આવે. એ બધામાં મરણ, વેદનીય, કષાય, એ 3 સમુદ્ઘાતને અશુભ કહેવાય કે ત્યારે પણ આત્મા આપણા શરીરમાંથી અમુક પ્રકારે બહાર નીકળે છે, પણ ત્યારે કર્મના ઢગલા ઘણા બંધાઈ જાય છે, એટલે એના અશુભ સમુદ્ઘાત કહે છે. કે આપણે કહીએ કે કષાયનો ઉદય આવ્યો, ક્રોધનો ઉદય આવ્યો તો આમ ઝાલ્યો ઝલાતો નથી માણસ. ત્યારે આત્મપ્રદેશો તમને, કેમ કે આત્મપ્રદેશો તો અરૂપી છે આપણા, ત્યારે આપણા શરીરમાં એનાથી થોડા બહાર આવી જાય છે આપણા આત્મપ્રદેશો, એટલો એનો ક્રોધ હોય છે, આમ ધ્રુજે છે માણસ. હા, એટલે તો એને સમુદ્ઘાત કીધું. ખ્યાલ આવ્યો? એ બધા સંસારી જીવોના સમુદ્ઘાત છે. ખાલી એક કેવલી સમુદ્ઘાત છે, એ જ કર્મ ખરાવીને મોક્ષે લઈ જનારું છે. હા, એટલે એ શુભ કીધું ને. વૈક્રિય અને આહારક સમુદ્ઘાત શુભમાં જશે, આ બધા અશુભમાં જશે. એવી રીતના બધું છૂટું પાડશે. એટલે જ આપણું શરીર ધ્રુજે છે, નહીતર ધ્રુજત નહીં. ખ્યાલ આવ્યો? એટલે વેદનામાં પણ એવી રીતના જ થશે. બહુ અતિશય વેદના છે, કંઈ સહન થઈ શકે એમ નથી, અકળ વિકળ થાય છે, ત્યારે બી થોડો સ્ફોટ થાય છે. હા હા, એની શક્તિ નથી. હા, કેમ કે કેવલી સમુદ્ઘાતમાં બી છેલ્લે તો શરીરમાં 7 સમયમાં. હા 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 ના, આ બધા તો જગન્ય 7 સમયના જ હોય, બધા 7-8 સમયના જ હોય સમુદ્ઘાતો. આંખના એક પલકારામાં અસંખ્ય સમય જાય. એક સમય તો બહુ નાનો થશે, આપણે પકડી જ નહીં શકશું એને. 1000 તો એક આંખના પલકારામાં ગણીએ તો 25 તો કેટલું આપણે એને કેવી રીતના કાઢશું? હા 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 હા, એ બાંધ્યો બી એવો છે, એટલે ધ્રુજારી ઉત્પન્ન કરાવે એવો ઉદય આવ્યો છે. હવે ત્યારે જીવ સભાન નથી, અભાન છે, અજ્ઞાની છે, એટલે પાછા એટલા જ ઢગલા બાંધશે. એટલે એમાં જ એનું અશુભ આયુષ્યનો બંધ થઈ જાય. એના બધા ઘણા બધા રીઝન્સ થશે પછી પાછા ત્યાં. હા, વધારે ખુશ થયો, વધારે કર્મ બાંધ્યો, એટલે અશુભ ગતિના નિમિત્તો પોતે પોતાની જાતે નક્કી કરી રહ્યો છે. તો થોડા ઓછા થાત, બંધાત ખરા, પણ પછીનું જે, અને પ્રાયશ્ચિતથી નિકાચિત નહીં થતે. ત્યારે ને ત્યારે પ્રાયશ્ચિતો જે ઊભા કરે છે એનાથી નિકાચિત નહીં થાય, એટલે આપણે જે ઉદ્વર્તના અપવર્તના સમજ્યા, ઘટવું વગેરે છે, એ ચાલુ થઈ જાય છે પછી. એટલે આખું કર્મગ્રંથને છે ને બહુ અલગ એંગલથી સમજવાનું, તો બહુ મજા આવે એવી વસ્તુ છે કર્મગ્રંથ. કર્મમાં કઈ રીતે, કેમ કે જીવ પોતાનાથી જ કર્મ બાંધે છે બી જીવ જ, તો તોડશે બી જીવ જ ને. બીજું કોઈ કેવી રીતના આપણા કર્મ તોડી શકશે? મેં ક્રોધ કર્યો છે તો જ મને કર્મ બંધાયું છે, મારું અજ્ઞાન છે તો જ મને કર્મ બંધાયું છે, તો મારી વિશુદ્ધિ જ એને તોડી શકશે, બીજું કોણ તોડી શકશે? એટલે આખી ચેનલ અંદરની બહુ સરસ છે. ને આપણો હવે આ ટોપિક બી એ જ આવે છે. શું વાંચ્યું પ્રકાશભાઈ આમાંથી? હા, પ્રવીણભાઈની બુકમાંથી. ઓકે, પણ આને વાંચ્યું? આ બરાબર બેસી રહ્યું છે?
સરસ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. આજે આપણે 3 અવંચક એટલે અવશ્ય ફળ લઈને જ જાશે આગળ એવા જીવોની વાત કરવી છે. યોગાવંચક. યોગ એટલે શું? આપણે લાસ્ટ ટાઈમ જોયું કે મોક્ષ માર્ગ સાથે જોડી દે, બરાબર છે. હવે અહીંયા યોગ એટલે શું? ઉત્તમ પુરુષો સાથેનું જોડાણ, દેવગુરુ સાથેનું જોડાણ, મન વચન કાયાથી ગુણો જે છે પંચ પરમેષ્ઠીનું સાથેનું જોડાણ, આ બધું થશે. એને અવંચક એટલે પંચ પરમેષ્ઠી ગુણગ્રાહી છે, ગુણવાન છે, એની સાથે એનું જોડાણ મન વચન કાયાથી એવું કરાવી આપશે કે હવે આ ગુણો આમાં પરિણમવાના ચાલુ થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે વાંચીએ. ચરમ યથા પ્રવૃત્તિકરણ બાદ વિશુદ્ધિમાં આગળ વધતા જીવ યોગાવંચક અવસ્થાને પ્રાપ્ત કરે છે. કેમ કે હવે અત્યાર સુધી એ ઓઘ દ્રષ્ટિમાં હતો. અત્યાર સુધી એને આ વસ્તુ શું છે એ જેને ભાન ન હતી. હવે એને આ વસ્તુ શું છે એ સમજાવનારી જે વ્યક્તિઓ મળી ગઈ છે, તો એનો સંયોગ હવે એ છોડશે નહીં. એટલે શું થશે? આપણે આગળ બી એક સાનુબંધ શબ્દ જોયો હતો, તો અનુબંધ કરાવી આપે. એટલે હવે એ આવી વ્યક્તિઓના યોગથી કોઈ પણ ભાવમાં વંચક રહેશે નહીં. ખ્યાલ આવે વર્ષાબેન? એટલે યોગાવંચક શું છે? એને અવશ્ય દેવ અને ગુરુ કોઈને કોઈ ભાવમાં, જે ભાવો જેટલા બી હશે ત્યાં અવશ્ય એને પ્રાપ્ત થશે. એટલે એની પ્રગતિ આગળ વધશે. બરાબર? સાચું સુખ શું એ જિજ્ઞાસા હવે જીવને એ સુખની શોધ માટે પુરુષાર્થ કરવા પ્રેરણા કરે છે. તે માટે જીવ ઉહાપો અને ચિંતવન ચાલુ કરે છે. આ શબ્દના અર્થ શું થશે? ઉહાઓ, હા, કોની વારે વારે કોની વિચારણા? બરાબર છે. વિચારણાની સાથે આગળ એક શબ્દ જોડી દો એટલે આખું વાક્ય પરફેક્ટ. તત્વની વિચારણા, જીવ તત્વની વિચારણા, આત્મતત્વની વિચારણા, બધા તત્વ. ઉહા ઓપનો મતલબ તત્વની વિચારણા. પછી ઉહ આપોહ એટલે કે કોઈક, આપોહ એટલે વિચારણા કોની? તો આગળ એક કોઈ બી જીવ તત્વ. હવે અત્યારે ગુરુ ધારો કે જીવ તત્વ સમજાવે છે, અથવા તો અજીવ તત્વ સમજાવે છે, અથવા તો બંધ તત્વ જે નવે નવ તત્વ છે એમાંથી કોઈને કોઈ તત્વ ગુરુ અત્યારે ધારો કે સમજાવી રહ્યા છે, તો એના પ્રમાણે જ બરાબર વિચારણા ચાલવી. ઉહાપો એટલે શું? કે જે આપણને ધારો કે પહેલી વાર આપણે મોક્ષ શબ્દ સાંભળ્યો, બરાબર છે, તો મોક્ષ તત્વ છે, બરાબર છે. તો હવે મોક્ષ માટેની જે વિચારણા ગુરુ પાસે આપણે સમજતા હોઈએ, તો આપણે મોક્ષ માટે સમજવાની જે એક ઉત્સુકતા અંદરથી તત્વની, આ તત્વને સમજવાની ઉત્સુકતા અંદરથી જે જાગી છે એ થશે ઉહાપો. બરાબર? ક્લિયર? પછી જ હા આ બાબતમાં જાણવું છે. આપણે સિમ્પલ લેંગ્વેજમાં તમે જે કહો છો એ પરફેક્ટ છે કે મારે હવે આ બાબતમાં જાણવું છે, કંઈક વધારે જાણવું છે, બરાબર છે. પછી આવશે ચિંતવન. જો પાછું આપણે વાંચીએ. જીવને એ સુખની શોધ માટે પુરુષાર્થ કરવા પ્રેરણા કરે છે કે સાચું સુખ શું છે. હવે જીવને ઉહાપો થયો, પછી ચિંતવન ચાલુ કરે છે. માહિતી નહીં હોય તો ચિંતવન શેનું કરશે? સતની માહિતી હોવી જોઈએ. સત્ય શું છે, મારે કઈ રીતે આગળ જવું છે, એની માહિતી મળી. હવે એ પ્રમાણેનું ચિંતવન ચાલુ કરે છે. એ દ્વારા જીવ મોહનીયની, એટલે કે અહીંયા મિથ્યાત્વ મોહનીય લેશું, કેમ કે હવે આ જીવ જઈ રહ્યો છે સમ્યક દર્શન તરફ. ઉપશાંત કરીને એટલી યોગ્યતા મેળવી લે છે કે હવે તે સાચું સુખ, અધ્યાત્મ સુખ, મુક્તિનું સુખ સમજી શકે તેમ છે. આપણે મોહનીયને થોડું સમજીએ. મોહનીય કર્મના 2 ભાગ પડે છે. ખ્યાલ છે વર્ષાબેન? ધારો કે આપણે દોરીએ કે આ મોહનીય કર્મ છે, ધારો કે આ મોહનીય, અહીંયા મોહનીય લખીએ,
આ બાજુ દર્શન મૌનીય અને આ બાજુ શું લખશું? ચારિત્ર મૌનીય. તો અહીંયા કોની વાત કરે છે? દર્શન મૌનીયની, શ્રદ્ધાની વાત કરે છે, સમજણની વાત કરે છે, ચિંતવનની વાત કરે છે. તો એક ચારિત્ર એટલે પાલન, દર્શન મૌનીય એટલે શ્રદ્ધા, સમજણ, અજ્ઞાનને ટાળવાની વિધિ, એ આવશે દર્શન. જ્યાં સુધી દર્શન મૌનીયમાં શુદ્ધિ નથી થતી ત્યાં સુધી ચારિત્રની શુદ્ધિ નથી થતી, એટલે લીધેલું ચારિત્ર પણ નિષ્ફળ જાય. નિષ્ફળ એટલે કઈ રીતે નિષ્ફળ કહીશું? આપણને મોક્ષ નથી અપાવતું, ભવ ભ્રમણ ઊભું રખાવે છે. એટલે પહેલાં આપણે દર્શન મૌનીયની શુદ્ધિ કરવાની છે, પછી એની જાતે ચારિત્ર મૌનીયની શુદ્ધિ થવા જ માંડશે. હા, શ્રદ્ધા આપણે આ જ લીધું ને હમણાં, કે જીવને જે ઉહાપો થયો, ચિંતવન ચાલુ થયું, એનાથી હવે શું થશે? જે શ્રદ્ધા છે એ પાક્કી થતી જશે, એના પર મોહર છાપ લગાવતો જશે. એટલે એને શું કીધું? બીજા સામે શું થયું? મોહનીય કર્મ શાંત પડતું ગયું અને આ બાજુ શ્રદ્ધા પાક્કી થતી ગઈ. જે આપણે લાસ્ટ ટાઈમ 3 કરણને સમજ્યા હતા એ જ વસ્તુ અહીંયા અલગ રીતે લીધી, કે આ બાજુ શ્રદ્ધા ચાલતી ગઈ આગળ, કે આ જ હું છું, એ તત્વચિંતનનો નિર્ણય એનો આગળ વધતો ગયો. તો આ બાજુ શું થાય છે? મૌનીય ઓટોમેટિક શાંત છે. બીજી શબ્દમાં કહીએ તો મૌનીય શાંત થતું ગયું, એટલે શ્રદ્ધાને થપ્પો લાગતો ગયો. પણ બંને કાર્ય સાથે, આ પૈડું ચાલ્યું એટલે આ પૈડું ચાલ્યું એવું નથી કારનું, ચારે સાથે જ ચાલે છે. પણ એક અટક્યું તો બધું અટકી જાય છે. હા, હમણાં ઉપશમ, આ પહેલી વખત સમ્યક્ત્વ પામવાનો છે, એમાં ઉપશમ જ હોય, ત્યાં ક્ષય ઉપશમ નહીં લેવાનું. હા, ચારિત્રના હવે કેટલા પ્રકાર પડશે? આપણે આને થોડું આજે સમજીએ, થોડું ભલે આપણું આ ઓછું થશે ચાલશે, પણ આને બરાબર સમજીએ. શ્રદ્ધા જ્યારે પાક્કી થાય છે ત્યારે ચોથું ગુણસ્થાનક આવે છે, બરાબર છે? હવે શ્રદ્ધા પાક્કી થઈ, ચોથું ગુણસ્થાનક આવ્યું, પણ હજી અંદર જઈ અને સ્થિર થવાનું મન એકદમ નથી થતું, એટલે કે દેશવીરતી સામાયિક લેવાનું મન થતું નથી. બહારથી સામાયિક કરતો હશે, જોજો પ્રકાશભાઈ, આને બરાબર સમજજો. બહારથી એ સામાયિક કરતો હશે, પણ અંદર જે પ્રમાણે શાંતતા, જીવના ગુણો, પુણ્યશ્રાવકની જે સામાયિકની કથા થઈ ગઈ તમારી બંનેની. હા, તો હા ના, આપણે ત્યારે વાત થઈ ને તમારે બે સાથે, તમે કીધું ને હું તમને સમજાવીશ. હા, એ જ હા, બસ એ જ એટલે અંદરનું જે માણવાનું એ સરખું માણી શકતા હતા, એ સાચી સામાયિક છે. આપણે અત્યારે ભલે આ કરવાની છે, પણ આ કરતાં કરતાં અંદર વિચારણા આ લેવાની છે કે મારું દર્શન મોહનીય કેટલું પાતળું પડે, કેટલું શાંત પડે, ને હું અંદરનું કાર્ય કરવાનું ચાલુ કરું. બરાબર છે? એટલે પ્રકાશભાઈ, તમે જે પૂછ્યું કે ચારિત્ર એટલે દીક્ષા, નહીં, ચારિત્ર એટલે સ્થિરતા. પહેલાં એણે શ્રદ્ધાથી આત્માના ગુણોમાં સ્થિરતા કરી, પછી એણે 48 મિનિટ સુધી સતત આત્માના ગુણોને માણવાની સ્થિરતા કરી, પછી દીક્ષા લીધી એટલે ઘડી ત્યારે ઓકે આત્માના ગુણને માણવાની સ્થિરતા એટલે સમ્યક દર્શન. પછી લખો દેશવીરતી એટલે 5મું ગુણસ્થાનક. આત્માના ગુણોને સામાયિક એટલે 48 મિનિટ સુધીની તીવ્રતાથી માણવાની પ્રક્રિયા. આમાં આપણે કર્મગ્રંથના પ્રમાણે લઈએ તો અપ્રત્યાખ્યાન કશાયનો ક્ષયક્ષમ, પણ આપણે અત્યારે યોગ દ્રષ્ટિની પ્રમાણે એટલું હાઈ નહીં જશું. બરાબર છે? હવે 6ઠું 7મું ગુણસ્થાનક ચારિત્ર એટલે એકેન્દ્રિયની સંપૂર્ણ વિરતિ સાથે
અંદરના ગુણોમાં આખા દિવસમાં જ્યારે પણ માણવાની ક્રિયા થતી હોય તે. એટલે સામાયિકમાં આપણે અંદરના ગુણને માણીએ છીએ, એટલે એનો મતલબ એમ નથી પ્રકાશભાઈ કે સામાયિક પૂરી થઈ ગઈ પછી નિર્ધ્વંસ કોઈ બી પરિણામ આવી શકે. ત્યારે શ્રદ્ધા છે, શ્રદ્ધા હલી નથી, પણ જે સ્થિરતા છે એ તૂટી ગઈ. શ્રદ્ધા છે. હા, છઠ્ઠું સાતમું હા, છઠ્ઠું સાતમું એ જો એટલે છઠ્ઠામાં શું કરે? વિહાર કરે, ગોચરીએ જાય, સ્વાધ્યાય કરે, પણ પાછું એ ટચ તો કરી જ આવે. વર્ષાબેન, એનો નિયમ છે, તમને આટલો ખ્યાલ છે એટલે કહું, એનો નિયમ છે 48 મિનિટ છઠ્ઠા ગુણસ્થાનકે રે એટલે એને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. પછી જઘન્ય અંતર્મુહૂર્ત 9 સમય કહેવાય. એટલે 9 સમય પાછો 7મે જઈ જ આવે, નહીતર પતન થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે તમે જે ઝૂલા ખાવાનું કહો છો, એટલે મેં શું લખાવ્યું? આખા દિવસમાં એ ઘડી ઘડી અંદર જતો જ રહેશે. 9 સમય પછી વધારે રહેશે તો બી ચાલશે, પણ 9 એક્ઝેક્ટ. એટલે હા, એટલે ચારિત્રની આખી ડેફિનેશન પ્રકાશભાઈ ક્લિયર થઈ. સ્થિરતા, અંદર જઈને ચરવું, એને ચારિત્ર કહેવામાં આવશે. એટલે યસ, હા, બસ બરાબર છે. એટલે મોહનીય કર્મમાં પહેલાં શ્રદ્ધાને પાક્કી કરવાની છે. હવે મારે ક્યાં ચરવાનું છે એ જ મને ખબર નથી, તો હું ક્યાં ચરવા જઈશ? ખ્યાલ આવ્યો? એટલે શ્રદ્ધાને પાક્કી કરી, હવે એની સાથે જેટલા સમયનું જોડાણ થઈ અને હું સ્થિર રહું છું એટલા પ્રમાણમાં મને ચારિત્ર કહેવાશે. ક્લિયર આટલી વસ્તુ? તો આખું કામ કોણ કરે છે? મોહનીય કર્મ જ કરે છે. પણ મોહનીય જેમ જેમ પાતળું થતું જાય છે એમ એમ એના 3 સાથીદાર જ્ઞાનાવરણીય, અંતરાય અને દર્શનાવરણીય એ ઓટોમેટિક પાતળા થતા જાય છે. કેમ કે હવે પૂતગલમાં એનો રસ નથી, આત્માના ગુણમાં રસ છે. તો આત્માના ગુણ તરફ જશે તો આત્માનો પહેલો ગુણ તો જ્ઞાન જ છે, બીજો કોઈક તો છે જ નહીં. તો એની ખીલવણી એની જાતે થતી જશે. ખ્યાલ આવી? આખી ચેનલ આખું તમે સમજશો ને. માસ્તુસ મુનિને કેવળ જ્ઞાન કેવી રીતે થયું? તો આ જ રીતે થયું, બીજી કોઈ પદ્ધતિ જ નથી આપણામાં. ખ્યાલ આવ્યો? ચાલો, હા 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 આપણે હા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. ખ્યાલ આવે છે? એટલે આપણે કહે છે ને, સાહેબજી બી શું કે ઊંધું ઘાલીને ખાલી આમ દિવાલ ઘર બેઠા હોય સાધુ, એની પાસે કોઈ મળવા ન જતું હોય તો એમ લાગે કે આ બહુ આમ શું કહેવાય, વેલ નોન નહીં હોય. પણ એને અંદરનો માલ સૌથી વેલ નોન હશે. કેમ કે એને બીજાના કોન્ટેક્ટમાં જવાની ઈચ્છા જ નહીં હોય. અંદર પોતે માણી રહ્યો છે, પછી આ બધું તુચ્છ લાગે એને. જ્ઞાનસારમાં આપ્યું જ છે ને, પહેલા જ અષ્ટકમાં આખું એનું વર્ણન આવી ગયું. અંદરનો માલ જેની પાસે ભરપૂર છે એને બહારની કોઈ લપ્પન છપ્પનમાં ઈચ્છા થતી નથી. ખ્યાલ આવે છે? ચાલો આગળ જશું. હવે આ દ્વારા જીવ મોહની અને ઉપશાંત કરીને એટલી યોગ્યતા મેળવી લે છે કે હવે તે સાચું સુખ, અધ્યાત્મ સુખ, મુક્તિનું સુખ સમજી શકે તેમ છે. ઉપાદાન ત્યારે થઈ ગયું છે. ઉપાદાન જીવની યોગ્યતા, જે જીવને ચરમાવર્તમાં તો આવી ગયો, બરાબર છે, પછી ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવી ગયો, હવે યોગાવંચક બની ગયો. હવે યોગાવંચક બનવા સાથે તત્વના ચિંતવનોનું બરાબર એ ઘોલન કરીને આગળ વધી રહ્યો છે. એટલે શું છે, ભૂમિ પહેલાં ચોખ્ખી થઈ ગઈ, બી વવાઈ ગયું અને પાણી પણ પડી ગયું, બધું સરખું થઈ ગયું. હવે બીમાંથી અંકુરા ફૂટવાની તૈયારીઓ થઈ ગઈ. આત્માની આગળ વધવાની યોગ્યતા. બરાબર છે? આપણે આગળ જઈએ. હવે એટલે ઉપાદાન તૈયાર થઈ ગયું છે.
માત્ર એ સમજાવનાર નિમિત્ત સામગ્રીની ખામી છે. હા, આટલું એ કરી મોહનીયાને પાતળું પાડતો અહીંયા તૈયાર થઈને આવી ગયો. હવે શું જાદુ થાય છે જોઈએ. જો તેને સુદેવ, સુગુરુ, સુધર્મ આદિનો યોગ થઈ જાય અને તે સુગુરુ સુદેવ તેને તત્વની સમજણ આપવા માંડે, તત્વ પીરસવા માંડે, તો તરત જ આ જીવ તત્વને તત્વ તરીકે સમજી શકે છે, ઝીલી શકે છે, એવી તેની અત્યારની અવસ્થા થઈ ગઈ છે. આ ઉહાપો ચિંતન એને ઉપાદાનને તૈયાર કરવાનું કાર્ય કર્યું. હવે એને અત્યારે સુદેવ સુગુરુ મળી જશે, એટલે આ મળી જ જશે એટલે તો એને યોગાવંચક કીધો. એટલે કે હવે એને મળી જશે ને એનું કાર્ય કરી પણ લેશે. ખ્યાલ આવ્યો? એટલે હવે પાછું આપણે અહીંયા 2-3 શબ્દને ખોલશું. સુદેવ, સુગુરુ અને સુધર્મને ખોલશું. શું કહો છો? સુદેવ એટલે શું? વ્યાખ્યા. જે આત્મા સિવાયની કોઈ વાત બતાવે નહીં પોતાની દેશનામાં, એ સુદેવ. હવે સુગુરુમાં બી એ જ આવશે. જે આત્મા સિવાયની બીજી કોઈ શિખામણ આપે નહીં, એ સુગુરુ. અને સુધર્મ, જે ધર્મ આત્મતત્વ પામવા માટે જ પ્રરૂપિત થયો હોય, એટલે બધામાં ત્રણેયમાં આત્મા આવવો જ જોઈએ. એને સુદેવ, સુગુરુ અને સુધર્મ કીધા. ખ્યાલ આવ્યો? દેવ આપણામાં ના 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 એમ નથી. અહીંયા દેવ એટલે દેવગતિના દેવ નથી. હા, પણ આપણે એવું લાગે પ્રભુ આપણને કહે ને તો આપણને જરા અંદરથી વધારે ફોર્સ આવે. યસ યસ યસ. ના, દેવદેવીઓને. હા, ના 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 એમ નહીં. અહીંયા દેવ એટલે પ્રભુ જ લેશું. હા હા, ના. જો હવે ત્યાં આપ્યું, તત્વની સમજણ આપવા માંડે. કાં તો એને દેવ મળી જાય એટલે સાક્ષાત તીર્થંકર મળી જાય, અથવા તો સાક્ષાત એવા સરસ ગુરુ મળી જાય કે જે એને તત્વની જ સમજણ આપે, તત્વને એ સમજવા પણ માંડે. હવે જુઓ, બહુ ફાઇન. ઝીલી શકે એવી એની અત્યારની ભૂમિકા અવસ્થા છે. તત્વ એટલે આત્મિક ગુણો આવી ગયા, માટે સુદેવ, સુગુરુ, સુધર્મમાં આત્મા કોમન શબ્દ આવશે જ. આત્મિક ગુણોના આસ્વાદમાં અધ્યાત્મ સુખ રહેલું છે, અને અધ્યાત્મ સુખ એ સાચું સુખ છે, એ જેની એ શોધ કરી રહ્યો હતો. અનાદિ ભવભ્રમણમાં જીવને, હવે જો, હવે અહીંયા બહુ ફાઇન શબ્દ છે. અનાદિ ભવભ્રમણમાં જીવને અનંતી વખત સુદેવ, સુગુરુ આદિ સામગ્રીનો સંયોગ તો થયો હતો. તો શું ચૂકી ગયો હતો વર્ષાબેન? ઉહાપો ચૂકી ગયો હતો. પકડાયું? એટલે આપણે છે ને હવે આ ભાવમાં બધું શું ચૂકી ગયા છે એ શાસ્ત્ર આપણને બતાવે છે. તો એને હવે આપણે પકડીને આગળ જવું છે. ઉહાપો કરશે તો તત્વચિંતન થશે, તો ભૂમિકા તૈયાર થશે, અને તો જ યોગાવંચક થઈ જશે. આખો ટર્ન થઈ જશે. ખ્યાલ આવ્યો? જો પાછું લઈએ. ના ના ના, હજી આ હું ઘડી કહીશ. હજી આ જીવ મિથ્યાત્વી છે. 4 દ્રષ્ટિ સુધી મિથ્યાત્વ જ છે. હા, એટલે અહીંયા જ ભાસ થવા માંડશે. આપણે અહીંયાથી ન્યુયોર્કની ફ્લાઇટમાં બેઠા હોઈએ, હા, અને ન્યુયોર્ક એરપોર્ટ પર ઉતરીએ, અને બાય મિસ્ટેક ખોટી ફ્લાઇટમાં બેસી ગયા હોઈએ અને સહારા ડેઝર્ટ પર ઉતરીએ,
બહાર જેવા નીકળીએ તો બંનેમાં આભાસમાં ફરક પડી જશે. અહીંયા ઠંડકનો આભાસ આવશે, અહીંયા ગરમીનો આભાસ આવશે. ભલે આપણી એસી કાર છે, કાંઈ પણ છે, થોડી વાર તો જે છે આભાસ આપણને ખ્યાલ આવશે ને. ન્યુયોર્ક છે તો બરફ હશે કે આ હશે, આપણે હાથમાં બુલંદ સ્વેટર આ તે બધું રાખ્યું છે. અહીંયા હવે કાંઈ આની જરૂરત જ નથી. તો આ આભાસ અહીંયા એને ચાલુ થઈ જાય છે. હજી અનુભવન નથી આવ્યો, શબ્દ અનુભવન નથી આવ્યો. અનુભવન અને આભાસમાં ફરક પડશે. આ સુખની એક છાયા અંદર પ્રગટવા માંડશે. કેટલો મોટો જાદુ થયો યોગાવંચકમાં. પછી આગળ સડસડાટ જશે હવે. બરાબર. હવે જુઓ, સામગ્રીનો સંયોગ થયો હતો, પણ તે સમયે જીવમાં એટલી વિશુદ્ધિ કે લાયકાત ન હતી, તૈયાર જ પોતે નહોતો થયો કે જે સુદેવ અને સુગુરુ તે હંમેશા આત્મા વિશે જ સમજાવવાના છે, બીજું તો કંઈ સમજાવવાના નથી. એ તત્વને સમજી શકે. બરાબર. આગળ જઈએ. આ યોગા ઉપદેશેલા, કહેલા, સમજાવેલા, જે સમજાવશે ને સુદેવ સુગુરુ, સાક્ષાત દેવ હશે તો તીર્થંકરોની દેશના. આપણને ઘણીવાર કહેવામાં આવે છે કે તમે સમૂહસરણમાં જઈને આવ્યા તો શું ન કર્યું, તો આ ઉહાપો તૈયાર ન કર્યો. તત્વચિંતન કરવાની વિચાર. શબ્દ ગમ્યા, જો શબ્દને પણ આપણે પૂતગલ તરીકે ભોગવીને આવ્યા, તો આને બી પૂતગલાનંદી કીધું કે બહુ મધુરી દેશના હતી, શું વાતાવરણ હતું, શું શાંત હતું, પ્રભુ કહેતા હતા કેટલું મીઠું મીઠું ગમતું હતું. આ બી ભાષા વર્ગણના પૂતગલો છે, એને ભોગવીને આવ્યા. આ પૂતગલાનંદી ને ભવાભિનંદી રહ્યા. ઉહાપો જે અંદર કરવો તો એ ત્યાં ચૂકી ગયા. આપણે તત્વ શું કે છે એ વિચારણા કરવા ઉપદેશમાંથી કાંઈ કાઢ્યું જ નહીં એણે. ખ્યાલ આવ્યો? આ યોગાવંચક અવસ્થામાં જ તત્વને, મોક્ષના આધ્યાત્મિક સુખને સમજી શકવા જેટલી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. એટલે તત્વને સમજવાની તૈયારી અહીંયા જ થશે. તેથી અત્યાર સુધીમાં થયેલ સુદેવ, સુગુરુ અને સુધર્મનો યોગ તેને તત્વ સમજાવી શક્યા નહીં હોવાથી નિષ્ફળ ગયેલા. એટલે પ્રભુની દેશના નિષ્ફળ ગઈ હતી કે ત્યાં સામે જીવોની ભવિતવ્યતા કોઈ એક્ઝેક્ટ પકડાયું? પ્રભુની દેશના કંઈ નિષ્ફળ ન જાય. પ્રભુ તો તીર્થંકર નામ કર્મ લઈને અવતરેલા છે, એની દેશના નિષ્ફળ જાય, પણ સામે જીવો જ તૈયાર નહોતા તો શું કરવાનું? અહીંયા આખું ક્લિયર થયું. હવે અહીંયા સામે આમ યાદ કરો ગૌતમ સ્વામીને. ગૌતમ સ્વામીને યાદ કરો. અહીંયા કેવું પ્રભુને જોયા, કાયાથી જોયા ને ત્યાં જ આ મોહનીય શાંત થવા માંડ્યું, ઉહાપો થવા માંડ્યો. આવું રૂપ એટલે પહેલા તો ત્યાંથી જ ઉહાપો થયો કે ત્યાં જ શરૂ થઈ ગયો તો ઉહાપો કે હજી કોઈને જીતવાનો બાકી છે અને મેં નિર્ગ્રંથ શબ્દ સાંભળ્યો છે, તો આ એ જ હશે. આ ઉહાપાએ કામ કર્યું અને પાછું અંદર પોતાના તત્વની જે નિર્ણય નહોતા કરી શકતા, આત્મા છે કે નહીં, કે જો એ મારા અંદરના શંકાને ડિલીટ કરી શકે તો ઉહાપો આ જ હતો. તત્વનો નિર્ણય કરવો હતો. આપણે ખાલી શંકા શબ્દ પકડીએ છીએ, પણ એમને પોતાને તત્વના નિર્ણય કરવાની ઈચ્છા જીજીવિષા જાગી ઉઠી હતી કે હું જે સમજું છું એ ખોટું છે, સાચું છે. આ તત્વનો નિર્ણય જ થયો ને. આજે હું તમારી પાસે કોઈ સલાહ લેવા આવું તો શેના માટે આવું? હું કંઈ સમજું છું એમાં ખામી છે તો જ તમારી સલાહ લેવા આવું છું ને હું. તો બસ એ ઉહાપો ચાલુ થઈ ગયો અને પ્રભુએ એને સમજાવ્યો તો એ શબ્દને ઝીલી લીધા, પરિણમાવી લીધા. તો શું થયું? જો પાછું આપણે એ સેન્ટેન્સને વાંચીએ. યોગાવંચક અવસ્થામાં તત્વને, મોક્ષના સુખને સમજી શકવા જેટલી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગણધરોને તો છે ને બધું ફટાફટ થઈ ગયું છે અંતર્મુહૂર્તમાં.
તેથી અત્યાર સુધીમાં થયેલ સુદેવ સુગુરુ સુધર્મનો યોગ તેને તત્વ સમજાવી શક્યા નહીં હોવાથી નિષ્ફળ ગયેલો, કેમ કે ઉપાદાન જ તૈયાર ન હતું. અત્યારે સૌ પ્રથમ વખત જ એ યોગ સફળ થયો છે. માટે આ અવસ્થાને યોગાવંચક અવંચક એટલે સફળ અવસ્થા કહેવામાં આવે છે. અહીં તત્વને ઝીલી શકે એટલો જો મોહનીય કર્મ ઉપશાંત, મેં કીધું ને પહેલી વખત જ્યારે સમ્યક્ત્વ પામવાનો હોય ત્યારે ઉપશાંત જ અવસ્થા હોય, એ આખી કર્મગ્રંથની ઘટનાઓ છે. બરાબર છે. તો અહીંયા ખાસ મોહની આવશે જ 48 મિનિટ પછી તો એને ઉપશમ સમ્યક્ત્વ જીવ હંમેશા, તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે જીવ હંમેશા પ્રથમ વખત ઉપશમ સમ્યક્ત્વ જ પામે. પણ હવે ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થવા આવ્યો હોય પછી જ એક ક્ષાયોપશમિક કે ક્ષાયિક અથવા પતન, આ 3 અવસ્થા પછી જ ઉત્પન્ન થાય. ખ્યાલ આવે? પણ પતન બી થશે ને તો પણ એ મોક્ષે જવાની તો વિઝા એણે લઈ લીધો. એ હા, એક્ઝેક્ટ. ખ્યાલ આવ્યો? એ પછી બધી યોગ પ્લસ ગુજરાતીની સંધિ કરી છે. યોગ પ્લસ અવંચક, અનો આ થઈ ગયો એટલે યોગા અને વંચક. તમે નહીં ભાભી, વર્ષાબેન તમે છે ને લખીને બતાવો બુકમાં. પેલા યોગ લખો, પછી પ્લસની સાઇન કરો અને પછી અવંચક લખો. હા, એટલે સફળ થઈ ગયો. નહીં, હા નહીં. સારું આવડે છે. ના આ શબ્દ છે ને પ્રથમવાર જે લોકો બી અભ્યાસ કરે છે ને, ભલે ને ગુજરાતીમાં ભણેલા હોય ને ઘણું ભણેલા હોય તો એ અહીંયા ગોથો જ ખાઈ જાય. એટલે હું હંમેશા યોગ પ્લસ અવંચક લખાવડાવું, પછી એની જોડણી જોડાવું એટલે બરાબર બેસી જાય. હા, બરાબર. યોગાવંચક જ, પણ અવંચકનો હા, અવંચક. વંચક એટલે તો વંચિત રહેશે. વંચક એટલે તો નહીં મળે. અવંચક એટલે મળીને જ રહેશે. હા, વંચિત રહેશે. વંચક એટલે વંચિત. હા, બરાબર. અને અવંચક એટલે અવશ્ય મળશે. એટલે અહીંયા એને યોગાવંચકપણું મળી ગયું, એટલે અવશ્ય મળવાનું જ થઈ ગયું બધું. ક્લિયર થયું પ્રકાશભાઈ? અહીં તત્વને ઝીલી શકે તેટલા અંશે મિથ્યાત્વ મોહનીય, એટલે ખાસ હવે અહીંયા મિથ્યાત્વ મોહનીય જ આપણે યાદ રાખવાનું. ઉપશાંત થયું છે માટે તેને અવ્યક્ત, આ શબ્દ બહુ મસ્ત છે, સમાધિ કહેવામાં આવે છે. આ શબ્દ શું કહેશું? અવ્યક્ત સમાધિ એટલે શું? હવે અવશ્ય આગળ સમાધિ એટલે મોક્ષ, બરાબર છે, પૂર્ણ અવસ્થા. આપણે અહીંયા સમાધિ એટલે પેલી સમાધિ લેવાની ને એ વાત નહીં કરશું, પૂર્ણ અવસ્થા. તો હવે અવ્યક્ત, જે હમણાં કોઈ વ્યક્તિ બોલી નહીં શકે કે હવે આ સ્થિતિમાં છે, હવે આ થશે, પણ હવે મોહર છાપ લાગી ગઈ છે, દેવગુરુ સમજાઈ રહ્યા છે, તત્વના નિર્ણય થઈ રહ્યા છે, એટલે હવે મૌનીય શાંત પડી રહ્યું છે. એટલે મોક્ષ અવ્યક્ત સમાધિ એટલે સમ્યક દર્શન તરફ એ આગળ ચાલવા. અવ્યક્ત હા, હમણાં તમે તમારી દશા વર્ણવી જ નહીં શકો. આપણે પેલામાં કહે છે ને કે કેરી કેવી ગળી, ગોળ જેવી, ખાંડ જેવી, દૂધ જેવી, કેવી ગળી, હવે ભાઈ તું ચાખી. હા, તો અત્યારે જે શાંત અવસ્થા એની થઈ રહી છે
તો મોક્ષ વ્યક્ત કરી શકીએ છીએ આપણે. શું બહુ તો કેટલું બોલી શકશું મોક્ષ વિશે? 8 કર્મ નથી ને 45 લાખ યોજનની શિલા પર અરૂપી શરીરો છે, પણ ત્યાં શું કરે છે એને બોલી નથી શકતા. એવી અવ્યક્ત સમાધિ તરફ જવાનું અહીંયાથી એનું કાર્ય શરૂ થઈ ગયું છે. કેટલો મોટો વિઝા લઈ લીધો. ખ્યાલ આવ્યો? આ યોગાવંચક બહુ મસ્ત અવસ્થા છે અને આને વાંચજો. ના, હું હમણાં એ જ બોલવા જતી હતી. પાછું 2 વાર વાંચશો એટલે આવશે જ, આવશે જ. આ જુઓ, આ તમારા ગુરુ તમારી બાજુમાં બેઠા છે, મને ખોટી તમે બોલાવો છો. સરસ, નહીં બહુ સરસ લીધી તમે, બહુ પોઝિટિવ, સરસ લીધું છે તમે. અવંચકપણાની અવસ્થા 3 પ્રકારની છે. હજી તો એને અહીંયા યોગાવંચક જ પ્રાપ્ત થઈ છે, જીવને અહીં પ્રાપ્ત થયું. તેથી દેવ ગુરુ ધર્મનો યોગ પ્રાપ્ત કરીને જે તત્વનો બોધ કરવાનો છે તે તત્વબોધને પ્રાપ્ત કરવા દ્વારા દેવગુરુના સંયોગને સફળ કરવાની, જો કેટલું ફાઇન કીધું, દેવગુરુના સંયોગને સફળ કરવાની તેનામાં લાયકાત આવી ગઈ છે. શેની લાયકાત આવી ગઈ છે? યશોએ મા સાહેબ બહુ ફાઇન કે, બહુ સરસ કે. અને તમે પ્રકાશભાઈ અનાયાસે બી હમણાં આ જ વાત કરી કે અત્યારે અંદરથી એવો ફોર્સ ના આવ્યો કે આ વિઝા મળી ગયો છે. અને સાહેબજી બી એ જ વાત કરે કે વ્યાખ્યાન સાંભળીને ઘરે જાઓ તો એમાંથી જે 4 વાક્ય સારા લાગ્યા હોય એના પર ચિંતન કરી અને અંદર આપણા આ દુર્ગુણો માટે આની લડાઈ કરવાની છે. આજે આ કંઈક મળ્યું છે સાધન, એ તૈયારી કરીને બીજે દિવસે આવશો ને તો તમારી યાત્રા છે. નહીં તો વ્યાખ્યાન સાંભળ્યું આપણે, મેં હમણાં જ કીધું ને, બહુ સરસ બહુ સરસ બહુ સરસ, પતી ગયું. અને ધન્ના શાલીભદ્રનું એક્ઝામ્પલ આપે. આપણે સાહેબજીના મોઢે બી ઘણીવાર સાંભળ્યું છે કે સાહેબ મહાવીર સ્વામીને કે કોઈ પૂછે કે ઉત્તમ તમારા શિષ્ય કોણ, તો કે ધન્ના અને શાલીભદ્ર. કેમ કે રોજ દેશનામાં જે સાંભળવામાં આવ્યું છે અથવા જે સાંભળ્યું છે એ પ્રેક્ટિકલી કરે અને પછી બીજે દિવસે પાછા દેશના સાંભળવા આવે. કેટલી એ લોકોની અલર્ટનેસ હશે. બસ એ જ વસ્તુ અહીંયા કીધી કે દેવગુરુના સંયોગને સફળ કરવાની તેનામાં લાયકાત આવી ગઈ છે. બાકીની 2 અવંચક અવસ્થાઓ અહીં આ કક્ષામાં પ્રાપ્ત થતી નથી. છતાં હવે જો, કેમ કે ક્રિયાવંચક અને એ બધું તો 5મા ગુણસ્થાનકની ક્રિયા છે. કેમ કે ક્રિયા આપણે હમણાં જ સરસ વાત થઈ ગઈ. તમે વર્ષાબેન પૂછ્યું, નહીં પ્રકાશભાઈ તમે પૂછ્યું કે ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે ક્રિયા, તો એ છે 5મા ગુણસ્થાનકની અવસ્થા. પણ અહીંયા પ્રસંગોપાત એ લોકો એમને સમજાવશે. અને ફલાવંચક છે, ફળ મળવું, એ શ્રેણીની વાત છે, કેવળ જ્ઞાનની વાત છે. પણ આ ત્રણેય અત્યારે કનેક્ટેડ સમજાવી દેશે. અહીંયા તો હમણાં એ ખાલી આ વિચારણાને પાક્કી કરી રહ્યો છે, પછી સમ્યક દર્શન મળશે, પછી ક્રિયામાં એન્ટ્રી થશે અને ક્રિયામાં સ્થિરતા વધતી જશે, પછી શ્રેણી માંડશે. પણ હવે 3 અવંચકપણા જે આપણામાં ત્રિપદીમાં જ્યાં જ્યાં 3 વસ્તુ લેવાની વાત આવે ત્યાં આ 3નું નામ બી આ રીતે જ લેવાય કે યોગાવંચક, ફલાવંચક અને ક્રિયાવંચક અને ફલાવંચક. બરાબર? આમાં આપ્યું જ છે ભાભી, આપ્યું જ છે. જુઓ, બીજું ક્રિયાવંચકપણું 3 લખેલા જ છે. પણ અત્યારે સમ્યક દર્શન થવા પહેલાં ફક્ત યોગાવંચકપણું જ આવે છે. ક્રિયાવંચકપણું 5મા ગુણસ્થાનકથી આવે, કેમ કે ક્રિયાની શરૂઆત ત્યારથી થાય છે. હા બસ એ જ ચારિત્ર, એ જ 5મું ગુણસ્થાનક આવશે. હા, આપણે આને લઈ લઈએ. બીજી ક્રિયાવંચક
પણ બરાબર. ક્રિયા એટલે ધર્મ. અચ્છા, આપણે મિથ્યાત્વ મોહનીય જે પહેલું ગુણસ્થાનક કીધું છે ને, એ અહીંયાથી શરૂ થશે. ક્યાંથી? યોગા વંચકપણું મળ્યું ત્યારથી. કેમ કે હવે મિથ્યાત્વ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક છે ને, તો હવે ચડવાનું ચાલુ કર્યું ને. ઓઘ દ્રષ્ટિવાળા જીવો તો હા, યસ, આ મારે સારું થયું, યાદ આવી ગયું. નહીં, એ ગુણસ્થાનકની બહાર. યસ, હા, પહેલે પગથિયે આવ્યો ને તો હવે આગળ જવાનો ને. જે પહેલા પગથિયા સુધી આવ્યો જ નથી દાદરના, ઓઘ દ્રષ્ટિમાં જ પડ્યો છે, પૂતગલાનંદી ભવાભિનંદી જ પણ પડ્યું છે, ઉપાદાન હજી તૈયાર નથી કર્યું, ઉહાપો થયા નથી, તો એ કેવી રીતના પહેલા પગથિયે આવ્યો કહેવાય? ક્લિયર થયું? એટલે મિથ્યાત્વ ગુણસ્થાનક અલગ અવસ્થા થઈ અને મિથ્યાત્વી માણસ એ અલગ અવસ્થા થઈ. ખ્યાલ આવ્યો? આ બરાબર પકડવાની છે આ વસ્તુ. બરાબર? ચલો આપણે આગળ જઈએ થોડું. ક્રિયાવંચક એટલે ધર્મક્રિયા, તેને સફળ કરવી તે ક્રિયાવંચકપણું છે, જે આપણે પુણ્યશ્રાવકની એક સામાયિક બેસ્ટ એક્ઝામ્પલ છે. બરાબર? અર્થાત શાસ્ત્રમાં ક્રિયાનું જેટલું ફળ બતાવ્યું છે, બરાબર એટલું ફળ પ્રાપ્ત કરાવે તેવી શાસ્ત્રને અનુસરનારી. આજે હું છે ને તમને આખું વંચાવી જાઉં છું, બાકી હજી મારે આમાં બહુ ડિટેલમાં લેવું છે તમારી સાથે. શાસ્ત્રને અનુસરનારી પરિણામપૂર્વક ધર્મ ક્રિયા. ત્રણેય શબ્દ એકદમ વેઇટવાળા છે. શાસ્ત્ર અનુસાર, પરિણામપૂર્વક, ધર્મ ક્રિયા. તે ક્રિયાવંચકપણું એટલે ક્રિયાનું ફળ અવશ્ય મળે. મૈણા સુંદરી દેરાસરમાં ચૈત્યવંદન કરવા ગયા, અમૃત ક્રિયા કેમ કહેવાય? અને તરત એનું ફળ શ્રીપાળ મહારાજ આટલા વર્ષે પાછા આવવાના હતા, આવીને ઊભા રહ્યા. ખ્યાલ આવે છે? આપણે આ નાના નાના એક્ઝામ્પલને અહીંયા સમજશું. અને શાસ્ત્રને અનુસાર શું છે એ મારે તમને નેક્સ્ટ ટાઈમ આખું લખાવવું છે. એમાં આવશે. હા, એ બરાબર છે, પણ આપણે થોડું એની ડેફિનેશનને ક્લિયર કરીને સમજશું. બરાબર છે? બરાબર. અંશે અંશે પણ વિરતિનો ગુણ આવ્યા વગર તે ક્રિયા વખતે રાખવાનો તદ અનુસારી પરિણામ પ્રગટતો જ નથી. કેમ કે વિરતિનો અંશનો ગુણ ન આવે તો ક્રિયાનો કોઈ મતલબ નથી. આપણે પહેલાં જ વાત થઈ ગઈ. કારણ કે જૈન શાસનની બધી ક્રિયાઓ વિરતિની જ છે, અટકવાની જ છે. ના, અટકવું. પેલા અશ્રદ્ધાથી અટકવું, પછી રાગ દ્વેષથી અટકવું. એ જ મારે તમને નેક્સ્ટ ટાઈમ આખું લખાવવું છે. પહેલાં અનંતાનુબંધીથી અટકવું તો શું મળશે, પછી અપ્રત્યાખ્યાનથી અટકવું તો શું મળશે, પ્રત્યાખ્યાનથી અટકવું તો શું મળશે. પણ પાછા અપ્રત્યાખ્યાન એટલે શું, અનંતાનુબંધી શું, એ બધું બી સમજવું પડશે ને આપણે. એટલે જ મેં કીધું આજે આપણે આખું વાંચન લઈ લઈએ, નેક્સ્ટ ટાઈમ આખું હું લખાવીશ તમને. બરાબર? વિરતિની ક્રિયા છે. કેમ કે આપણી બધી ક્રિયામાં શું આવે છે? વોસીરામી પદ બોલતી વખતે રાગ દ્વેષ વોસીરાવવાની ક્રિયા હોય છે. તે દેશવિરતિ ધરથી માંડીને બધા જીવોમાં આવશે. પછી સ્ટેપ બાય સ્ટેપ આવશે, કાં તો 48 મિનિટ, કાં તો આખા જીવન માટે ક્રિયાવંચકપણું જો આવી ગયું, 5મા ગુણસ્થાનકથી આવે છે. એમાં સમ્યક દર્શન બી આવી ગયું.
પછી સમ્યક દર્શન માટે હવે હવે અહીંયા હજી ફલાવંચક એટલે મોક્ષ સુધીનું આખું શોર્ટમાં સમજાવી દેશે, બરાબર છે. પછી આપણને પહેલા ગુણસ્થાનકવાળા જીવે શું કરવાનું છે પાછું ત્યાં એન્ટ્રીમાં લઈ જશે. આ શું આખો એક સબ્જેક્ટનો ક્લચ છે, તો એ આખું પૂરું થઈ ગયું કે પહેલાં તું યોગાવંચક બન્યો, પછી હવે ક્રિયામાં બી તારે ઉત્સાહ રાખવાનું છે જીવને. હવે અહીંયા આપણને આ મુખ્ય સમજાવવાનું મૂળ બીજું કારણ બી આ છે કે અત્યારે આપણી જે ક્રિયાઓ આપણે કરીએ છીએ ને, તો એમાં આપણને શું અનુભવાતું નથી, અથવા તો આ ક્રિયાનો સહારો લઈને આપણે શું કરવાનું છે, બેવ લક્ષ્ય પકડાશે આપણે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ આખું લખશું આને કે વિરતિ શબ્દ શું છે, કયા ગુણસ્થાને કે કઈ વિરતિ, કેમ કે આમાં મોહનીયની જ રમત છે, તો કયા મોહનીયને હેમર કરવાથી અથવા તો કયા મોહનીય આપણને નડે છે જેનાથી આપણું આ નથી થતું, બરાબર છે. બરાબર, એટલે વોસીરામી શબ્દ આવે છે આપણામાં બધે, ત્યાગ કરવો, છોડવું. આપણને તેમ કે આમ જ બોલવાનું છે વોસીરામી શબ્દ, ખ્યાલ આવે છે. બહુ સરસ છે. આમ શાંતિથી પાછું આને વાંચજો, બહુ શાંતિથી વાંચજો. અને તમે તો આજે બીજું કંઈ ડેફિનેશનમાં આવ્યું નહીં ને વર્ષાબેન? ઓકે ઓકે, પછી વંચક અને એની ડેફિનેશન. ઓકે છે ને? ઓકે, સરસ, વેરી ગુડ. અને મિથ્યાત્વી અને મિથ્યાત્વ ગુણસ્થાનક એ બે બી લખી કાઢજો. વંચક એટલે વંચિત રહેશે, એને નહીં મળશે. હવે એની આગળ લગાડી દીધું એટલે અવંચક એટલે નહીં મળે એવું નહીં થાય, મળીને જ રહેશે એવું થશે. હા 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 હા. મન એટલે આપણી જે અંદરની મનની સ્થિતિઓ છે એ, એટલે અશુભ મન નહીં જોડે પણ દેવગુરુ સાથે શુભ મન જોડશે. વચનમાં બી પ્રશસ્ત, જે જીવને આગળ લઈ જાય એવા પ્રશસ્ત વચન સાથે જોડાશે. અને કાયાને આપણે વયાવચ આવશે, વિનય આવશે, કેમ કે અહીંયા કાયાને ખમાસણા વગેરે ક્રિયામાં નહીં લઈશું આપણે, પણ વયાવચ છે, ગુરુ જેમ કે છે એ પ્રમાણે વાંચન છે, પઠન છે, એ પ્રમાણે એ જીવ આગળ વધશે. આમાં તો જેટલો માલ હજી ખોલવો હોય ને ઘણો ઘણો. એ જ એટલે ગુરુ, હા, બધું જ આવી જશે. 3 ગુપ્તી તમે મૂકી દો, સમિતિ મૂકી દો, બધું જે મૂકવું હોય તમે મૂકી શકો છો. એટલે હવે છે ને તમે બંને સાથે બેસીને, આપણે ગુરુવારે મળશું ને તો એની પહેલાં મંગળ અને બુધ 10 વાગે જ બેસી જવાનું અને આનું ડિસ્કશન કરશો તો બહુ બધો માલ ખુલશે, બરાબર? ચાલો ગુરુવારે મળીએ છીએ આપણે. ઓકે, પ્રણામ.